સમાચારમાં આગળ વાત કરીશું। દ્વારકા જિલ્લામાં કિસાન સંઘ આકરા પાણીએ છે। ખંભાળિયા સલાયા વચ્ચે રેલવે ટ્રેક બની રહ્યો છે। રેલવે ટ્રેકને લીધે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। કિસાન સંઘ સાથે 200 જેટલા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અમારે જે આજે ખંભાળિયાથી સલાયા જે ટ્રેક પડે છે ખાનગી કંપની દ્વારા, એના દ્વારા અમને બધાને બહુ બધી મુસીબત થાય છે। અમારે બધાને ખેતરમાં આવવા માટે બહુ બધી તકલીફો થાય છે। રસ્તામાં ખાડા કરી દેવામાં આવ્યા છે અને જે અમે અમારા ન્યાય માટે અત્યારે 200 જેટલી મહિલા પુરુષ બધા કલેક્ટરને જે વિનંતી કરવા નમ્ર પત્ર આપવા આવ્યા છીએ। ભારતીય કિસાન સંઘ અને હરસદપુર, હરિપર, યશોત્રી, સોરસલા વગેરે ગામના ખેડૂતો પ્રાણ પ્રશ્ને ખંભાળિયાથી સલાયા રેલવે લાઇન જેની કામગીરી થઈ રહી છે તેમાં ખેડૂતોને અન્યાય કરતા ખાડા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। ખાડા કરીને માટીકામ કરવામાં આવે છે અને ખેડૂતોને ન્યાય કરવામાં આવે છે। ખેડૂતોએ પહેલેથી જ રજૂઆત કરી છે, અરજીઓ કરી, એનો કોઈ જવાબ આપતા નથી કંપનીના માણસો આપતા નથી, રેલવેના માણસો આપતા। આજ અમે જે ખાનગી કંપની દ્વારા જે ખંભાળિયાથી સલાયા સુધીનો જે રેલવે માર્ગ નાખવામાં આવે છે, જેના કારણે હરસદપુર, સોડેશલા, વિશોત્રી જેવા ગામના ખેડૂતોને ત્યાં તેઓની જમીન પર ખાડાઓ દ્વારા કરવામાં આવે છે, જે લોકોને આવજાવ કરવામાં ખૂબ જ પ્રોબ્લેમ થાય છે। તો આજ અમે ખેડૂતો મળીને કલેક્ટરશ્રીને અમે એક આવેદનપત્ર રજૂ કરીએ છીએ કે જેના